હેલો મિત્રો, આજે હું તમને એવી વાર્તા સંભળાવવા જઈ રહી છું કે જે સાંભળ્યા પછી કદાચ તમને તરત જ તમારા માતા પિતાને મળવા જશો. આ એક એવા વૃદ્ધ પિતાની કહાની છે જે દરરોજ માત્ર 2 રોટલા બનાવતા હતા, એક પોતાના માટે અને એક કોઈ એવા માટે જે તેમણે ક્યારેય એકલા છોડતા નહોતા. પરંતુ તેમના મૃત્યુ પછી મળેલી એવી નાનકડી ચિઠ્ઠીએ દીકરાઓનું આખું જીવન બદલી નાખ્યું. અંતિમ 2 મિનિટ બિલકુલ ચૂકતા નહીં, કારણ કે કદાચ આ વાર્તા તમારા જીવનની સૌથી મોટી શીખ બની જશે. તો વાર્તાનું નામ છે છેલ્લો રોટલો. ગામના છેવાડા એક નાનું કાચું ઘર હતું. એ ઘરમાં 78 વર્ષના દેવજીભાઈ રહેતા હતા. પત્નીનું 5 વર્ષ પહેલાં અવસાન થઈ ગયું હતું. 2 દીકરા શહેરમાં મોટા અધિકારી હતા. ગામના લોકો કહેતા, દેવજીભાઈ બહુ નસીબદાર છો તમે, બંને દીકરા લાખો કમાય છે. પણ દેવજીભાઈ હસીને માત્ર એટલું જ કહેતા કે પૈસાથી ઘર ભરાય છે, મન નહીં. દરરોજ સવારે 4 વાગ્યે તેઓ ઉઠતા, ભગવાનનું નામ લેતા, ઘરની બહાર ઝાડુ મારતા અને પછી પોતાના જ ચૂલા પર 2 રોટલા બનાવતા. એક રોટલો પોતે ખાતા અને બીજો રોટલો દરવાજા પાસે આવતા એક ભૂરા કૂતરાને ખવડાવતા. ગામના બાળકો પૂછતા, દાદા તમે રોજ આ કૂતરાને કેમ ખવડાવો છો? દેવજીભાઈ હસીને કહેતા, આ રોજ મારી રાહ જુએ છે, આજે મારા પોતાના કરતાં આ વધારે વફાદાર છે. બાળકોને વાત સમજાતી નહોતી. એક દિવસ પડોશી રમેશભાઈએ પૂછ્યું, દેવજીભાઈ દીકરાઓ તમને શહેર લઈ કેમ નથી જતા? દેવજીભાઈ થોડું મૌન રહ્યા, પછી ધીમેથી બોલ્યા, મેં મારા દીકરાઓને ક્યારેય ભાર બનવું નથી શીખવ્યું, તો હું પોતે કઈ રીતે ભાર બનું? આ શબ્દોમાં દુઃખ છુપાયેલું હતું. દેવજીભાઈ પહેલાં ખૂબ ગરીબ હતા. દિવસ રાત મજૂરી કરીને બંને દીકરાઓને ભણાવ્યા. વરસાદમાં ભીના થયા, તડકામાં બળ્યા, પણ સંતાનોની ફી ક્યારેય બાકી રાખી નહીં. જ્યારે મોટો દીકરો ડૉક્ટર બન્યો ત્યારે આખાએ ગામમાં મીઠાઈ વહેંચી હતી. નાનો દીકરો એન્જિનિયર બન્યો ત્યારે દેવજીભાઈએ ભગવાનને કહ્યું, હવે મને કંઈ નથી જોઈતું. સમય પસાર થયો. દીકરાઓ શહેરમાં સ્થાયી થઈ ગયા. શરૂઆતમાં દર અઠવાડિયે ફોન આવતા, પછી મહિને, પછી તહેવારે અને પછી માત્ર બેંકમાં પૈસા મોકલાતા. એક દિવસ મોટા દીકરાએ ફોન કરીને કહ્યું, પપ્પા અમે દર મહિને પૈસા મોકલીએ છીએ ને, તમને કોઈ તકલીફ તો નથી ને? દેવજીભાઈ હસ્યા, ના બેટા તકલીફ નથી હો. પણ ફોન મૂક્યો પછી ધીમેથી બોલ્યા, પૈસાથી વાતો નથી થતી બેટા. દિવાળી આવી, આખું ગામ દીવાઓથી ઝગમગી રહ્યું હતું. દેવજીભાઈએ પણ એક જ દીવો પ્રગટાવ્યો, સામે પત્નીનો ફોટો મૂક્યો. ધીમેથી બોલ્યા, જુઓ ને આપણું ઘર કેટલું શાંત થઈ ગયું. તેમની આંખોમાંથી આંસુ સરકી પડ્યા. બીજા દિવસે પણ તેઓએ 2 રોટલા બનાવ્યા. એક પોતે ખાધો, બીજો કૂતરાને આપ્યો. એ દિવસે કૂતરો રોટલો ખાધા પછી તેમના પગ પાસે જ બેસી રહ્યો, જાણે તેને કંઈ અણસાર આવી ગયો હોય. ત્રીજા દિવસે સવારે પડોશી રમેશભાઈ દૂધ આપવા આવ્યા. દરવાજો ખુલ્લો હતો. દેવજીભાઈ ખુરશી પર બેઠા હતા. ચહેરા પર શાંતિ હતી, આંખો બંધ હતી અને તેમના પગ પાસે એ જ ભૂરું કૂતરું શાંતિથી બેઠું હતું. દેવજીભાઈ આ દુનિયા છોડીને જઈ ચૂક્યા હતા. સમાચાર સાંભળીને બંને દીકરાઓ ગામ આવ્યા. ઘરમાં ખાસ કંઈ નહોતું. એક જૂનો પલંગ, એક ચૂલો, એક ભગવાનનો ફોટો અને ટેબલ પર એક નાની ચિઠ્ઠી. મોટા દીકરાએ ધ્રુજતા હાથમાં ચિઠ્ઠી ખોલી. તેમાં લખેલું હતું, મારા વહાલા દીકરાઓ, તમે મને દર મહિને પૈસા તો મોકલ્યા, એ બદલે તમારો આભાર. પણ જો આવતા જન્મમાં ફરી તમારો પિતા બનું તો પૈસા નહીં મોકલતા. વર્ષમાં એક દિવસ આવીને મારી સાથે 2 રોટલા ખાઈ જજો, મને એટલું જ પૂરતું છે. ચિઠ્ઠી વાંચતા જ બંને દીકરાઓ ફૂટીને રડી પડ્યા. મારા મોટા દીકરાએ પિતાની થાળી જોઈ. એમાં અડધો રોટલો પડ્યો હતો અને બાજુમાં બીજી થાળી હતી, જેમાં દરરોજ કૂતરાને અપાતો રોટલો મૂકેલો હતો. નાના દીકરાએ ધીમેથી કહ્યું, આપણે પૈસા મોકલ્યા પણ ક્યારેય સમય ન આપી શક્યા. તે દિવસ પછી બંને ભાઈઓએ નક્કી કર્યું કે દર રવિવારે ગામના એકલા રહેતા વૃદ્ધો સાથે જમશે. ગામમાં એક નવી પરંપરા શરૂ થઈ. લોકો વૃદ્ધોને માત્ર મદદ જ નહીં, તેમની સાથે બેસીને વાતો પણ કરે. અને દેવજીભાઈનું નાનું ઘર આજે પણ ગામમાં એક સંદેશ આપે છે,
માતા પિતાને પૈસાની નહીં, તમારા સમયની ભૂખ હોય છે. જીવતા હોય ત્યારે તેમની સાથે બેસી લો, કારણ કે એક દિવસ માત્ર ખાલી ખુરશી અને યાદો જ બાકી રહે છે. બોધ: જે હાથ તમને